जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है तमारू फेमस एकेडमीनी यूट्यूब चेनलनी अंदर। तो फील्ड ऑफिसर स्पेशियल આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જોવાના છીએ। ફિલ્ડ ઓફિસરનું સ્પેશિયલ આપણું મટીરિયલ મિત્રો લોન્ચ થઈ ચૂક્યું છે। ઓકે, જેની અંદર સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજ કાર્ય આપણું 120 માર્ક્સનું જે સ્પેશિયલ કન્ટેન્ટ છે તે સંપૂર્ણમાં કવર થઈ જશે। તો આ મટીરિયલ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 5 20 79 42 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે। તો આની વિશેષતા શું છે તો કે ભાઈ સિલેબસના દરેક ટોપિક અનુસાર તૈયાર થયેલ મટીરિયલ છે, તમે આની પ્રિન્ટ કઢાવી શકો છો। ઓકે, પ્રશ્નોના જવાબ સાથે જ આપેલા છે। કોઈ પણ પ્રકારની હેલ્પલાઇન માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો। ડેમો કોપી જોવા માટે આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો। ઓકે, અને આ મિત્રો ઉત્તરાયણ ઓફર અંતર્ગત આ પીડીએફ 150 ને બદલે માત્ર 111 રૂપિયામાં મળવા પાત્ર થશે। ક્યાં સુધી? 14 જાન્યુઆરી રાતના 12 વાગ્યા સુધી। ઓકે, એટલે કે આજ અને કાલ 2 દિવસ માટે 150 નહીં માત્ર 111 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે। તો ઓફરનો અવશ્ય લાભ લેજો અને આ મટીરિયલ અવશ્ય પરચેસ કરી લેજો। પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછવાની ગેરંટી છે। ચાલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે પ્રત્યક્ષીકરણમાં ફિગર ગ્રાઉન્ડનો સિદ્ધાંત આપણને શેમાં મદદ કરે છે? ચાલો મિત્રો, તો સાચો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ વસ્તુઓને તેમની પૃષ્ઠભૂમિથી અલગ પાડવામાં। ઓપ્શન એ સાચો જવાબ બનશે। નેક્સ્ટ, વર્ગના કોના વિશ્લેષણમાં મિલકતની માલિકી અથવા બિનમાલિકી સિવાયના પરિબળો વર્ગોની રચનામાં અગત્યના છે? ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર મેક્સ વેબર। નેક્સ્ટ, સંશોધનમાં નીચેનામાંથી કોને નિર્બળ સમજથી ગણવામાં આવે છે? સંશોધનમાં નીચેનામાંથી કોને નિર્બળ સમજથી ગણવામાં આવે છે? તો એ છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને। ઓકે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને। નેક્સ્ટ, વ્યક્તિ, સંસ્થા અથવા રાષ્ટ્રમાં આંતરિક રીતે થતી અસહમતિ અથવા સંઘર્ષને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો એને વૈયક્તિક અંતર્ગત સંઘર્ષ। ઓકે, વૈયક્તિક અંતર્ગત સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે। ઓપ્શન ડી સાચો જવાબ બનશે। ત્યારબાદ ચોક્કસ ભૌગોલિક, ભૌતિક અથવા સાંસ્કૃતિક વાતાવરણમાં સામાજિક પરિવર્તન થાય છે તે હકીકત કઈ લાક્ષણિકતાનો ઉલ્લેખ કરે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ સામાજિક પરિવર્તન પર્યાવરણીય હોય છે। સામાજિક પરિવર્તન કેવું હોય છે? પર્યાવરણીય હોય છે। નેક્સ્ટ, મનોવિજ્ઞાનમાં સંશોધન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે માનવ વર્તનનું પૂર્વાનુમાન કરવું અને સમજાવવું। ઓકે, ઓપ્શન એ સાચો જવાબ બનશે। ચાલો આગળ વધીએ। વર્ણપ્રણાલી એ ભારતીય સમાજમાં ખાલી જગ્યા પર આંતરિક વર્ગીકરણનું એક ઉદાહરણ છે। તો એ છે વ્યાવસાયિક વિભાજન। વ્યાવસાયિક વિભાજન। નીચેનામાંથી કયું સમાજશાસ્ત્રને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? સમાજશાસ્ત્ર એને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરતું નીચેના માંથી ઓપ્શન કયો છે? તો ઓપ્શન બી યોગ્ય રહેશે કે સમાજ, સામાજિક વર્તન અને સામાજિક સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સમાજશાસ્ત્ર। વંશીય જૂથોની વંશીય ઓળખ પર આધારિત ઉપરાષ્ટ્રવાદના પ્રકારને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે વંશીય રાષ્ટ્રવાદ। ચાલો, વસાહતી ભારતમાં સમુદાય સ્થાપના ખાલી જગ્યાથી ખૂબ પ્રભાવિત હતી? તો જવાબ આવશે બ્રિટિશ આવક અને વહીવટી પ્રણાલીઓ। નેક્સ્ટ, ભારતીય સંદર્ભમાં સામાજિક આયોજન કોના દ્વારા સંચાલિત થાય છે? સામાજિક આયોજન કોના દ્વારા સંચાલિત થાય છે? પંચવર્ષીય યોજનાઓ દ્વારા। નેક્સ્ટ, રેડક્લિફ બ્રાઉનની દલીલ મુજબ સામાજિક માળખું શું સૂચવે છે? ઓકે, રેડક્લિફ બ્રાઉનની દલીલ મુજબ જે સામાજિક માળખું છે તે શું સૂચવે છે? તો સામાજિક માળખું સૂચવે છે કે મૂળભૂત રીતે
પ્રવર્તમાન સામાજિક સંબંધોની સિસ્ટમ. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, 1 સેકન્ડથી ઓછા સમય સુધી ચાલતી સંક્ષિપ્ત દ્રશ્ય સંવેદનાત્મક મેમરીને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આઇકોનિક મેમરીના નામે ઓળખવામાં આવે. આઇકોનિક મેમરી. ત્યારબાદ ગ્રાહક મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે શું અભ્યાસ? ગ્રાહક મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે શું અભ્યાસ કરે છે? તો જવાબ આવે શું ખરીદવું તે અંગે ગ્રાહક કેવી રીતે નિર્ણય લે છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, પ્રારંભિક ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત મુજબ સમુદાયો કયું સંક્રમણ કરી રહ્યા હોવાનું માનવામાં આવતું હતું? સરળથી જટિલ સ્વરૂપો. નેક્સ્ટ, ચાલો, સાઉલ ક્લિન્સ્કીના મોડેલ અનુસાર સામાજિક ક્રિયા શેના પર ભાર મૂકે છે? કે સાઉલ ક્લિન્સ્કીના મોડેલ અનુસાર સામાજિક ક્રિયા જે છે તે સત્તા માળખા સાથે મુકાબલો અને વાટાઘાટા પર ભાર મૂકે છે. નેક્સ્ટ, વરિષ્ઠ નાગરિક સાથે વ્યક્તિગત સામાજિક કાર્ય ખાલી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો જવાબ આવે નિર્ભરતા, એકલતા અને સ્વાસ્થ્ય બગાડનો સામનો કરવો. નેક્સ્ટ, નીચેનામાંથી કયો મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય અસાધારણતા કે વિચલિતતાના મૂળ તરીકે શીખેલા દુર્નુકૂલિત વર્તણૂકો પર ભાર મૂકે છે? જવાબ આવે વર્તનવાદી. નેક્સ્ટ, મેક્સ વેબર સમાજશાસ્ત્રના કયા ખ્યાલને રજૂ કરવા માટે જાણીતા છે? ઓકે, મોસ્ટ ટાઈમ બી દરેક પ્રશ્ન છે અગત્યના છે. જવાબ આવે છે વેસ્ટરહેન. ઓકે, નેક્સ્ટ, એબીસી મોડેલ અનુસાર વલણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? એબીસી મોડેલ મુજબ વલણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? ઓકે, તો જવાબ આવે છે મિત્રો ઇફેક્ટ, ઓકે, અફેક્ટ, વર્તન અને બોધન. ઓકે, એ એટલે કે અફેક્ટ, બી ફોર વર્તન એટલે કે બિહેવિયર અને સી ફોર બોધન એટલે કે કોગ્નિશન એટલે કે સી. ઓકે, આવી રીતે એબીસી ઇફેક્ટ, બિહેવિયર અને કોગ્નિશન. ઓકે, કોગ્નિશન. ચાલો, ઓપ્શન સી સાચો જવાબ. વર્તણૂકલક્ષી મનોવિજ્ઞાન માટે કઈ શીખવાની પ્રક્રિયા કેન્દ્રીય છે? તો એ છે ક્લાસિકલ અને ઓપરેન્ટન્ટ કન્ડિશનિંગ. મનોવિજ્ઞાનમાં ગેસ્ટાલ્ટ અભિગમના મુખ્ય સિદ્ધાંતનું શ્રેષ્ઠ વર્ણન નીચેનામાંથી કયો વિકલ્પ કરે છે? તો જવાબ આવે સમગ્ર તેના વિભાગોના સરવાળા કરતાં મોટું છે. નેક્સ્ટ, સામાજિક પ્રભાવમાં નેતાની મુખ્ય ભૂમિકા શું છે? સામાજિક પ્રભાવમાં નેતાની મુખ્ય ભૂમિકા તો એ છે કે ભાઈ જૂથના સભ્યોનો એક સામાન્ય ધ્યેય તરફ માર્ગદર્શન અને પ્રેરણા આપવી. વ્યક્તિત્વ પ્રત્યેનો લક્ષણ અભિગમ નીચેનામાંથી કોના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? વ્યક્તિત્વ પ્રત્યેનો લક્ષણ અભિગમ કોના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો જવાબ આવે કે વ્યક્તિઓને અલગ પાડતી સ્થાયી લાક્ષણિકતાઓ પર. ત્યારબાદ કયું પરિબળ આનુવંશિક રીતે નિર્ધારિત થાય છે અને વિકાસને અસર કરે છે? આનુવંશિક રીતે નિર્ધારિત થાય તો એ છે આનુવંશિક. ઓકે, તો મિત્રો આ હતા સરસ મજાના પ્રશ્નો ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે. ઓકે, ફિલ્ડ ઓફિસરને લગતી કોઈ પણ માહિતી માટે તમે 63 520 79 240 આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો, મટીરિયલ મેળવી શકો છો. ઓકે, તો આ ભરતી બાબતે કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ નંબર ઉપર તમે કોલ કરીને પૂછી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.